ગાંધીનગરમાં યુવતીના અપહરણ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। અપહરણ બાદ યુવતીનો વિડીયો સામે આવ્યો છે। યુવતી પોતાના પતિથી અલગ થવા જ માંગતી હતી। મારા ભાઈઓ મને મારી મરજીથી લઈ ગયા હતા, યુવતીએ વાત કરી છે। સીસીટીવીમાં દેખાતી ઝપાઝપી મને બચાવવા માટે હતી, યુવતીએ વાત કરી છે। આપણે જણાવી દઈએ કે પહેલા પ્રેમ લગ્ન કરનાર આ યુવતીનું અપહરણ થયું હોવાનો આક્ષેપ થયો। અન્ય સમાજના પરણેલી યુવતીનું પરિવારે અપહરણ કર્યું હોવાનો આરોપ લાગ્યો। જો કે હવે પરિવાર પાસે પહોંચેલી યુવતીના નિવેદન સામે આવતા જ નવો વળાંક પણ સામે આવ્યો છે। આપ જોઈ રહ્યા છો, ખૂબ જ આ ગંભીર ઘટનાક્રમ હતો। પોલીસ સામે સવાલ ઉભા થયા, પણ આખરે યુવતીએ સ્પષ્ટ વાત કરી છે કે મારા ભાઈઓ મને મારી મરજીથી લઈ ગયા હતા। યુવતીનું અપહરણ થયું કે મરજીથી ગઈ, હવે એમાં આ બાબત સામે આવી છે। પહેલા પરિવાર સામે સવાલ, હવે પતિ પર આરોપ। મારા હોશોહવાસમાં કોઈ પણ જાતના શારીરિક કે માનસિક દબાણ વગર મારા માતા પિતા પાસે આવેલ છું। મેં પટેલ રવિ સાથે લવ મેરેજ કરેલા હતા, પણ અમારા વિચાર ન મળતા હોવાના કારણે ત્યારે હું ત્યાંથી છૂટું થવા માંગુ છું, પરંતુ તેઓએ મને ખૂબ બળજબરીપૂર્વક ગાદી રાખેલ હતી તથા કોઈ પણ રબારીઓનું તથા મારા માતા પિતાને સંપર્ક કરી છે જાનથી મારી નાખીશું। તેથી હું ડરી ગયેલ હતી। તારા નાના ભાઈને ઉપાડ લેશું, જ્યાંથી મારી નાખીશ। તેથી હું ત્યાંથી નીકળી શકતી નથી, પરંતુ મારે રહેવાનું નહીં, તેથી કોન્ટેક્ટ કરી લીધો અને મને જે ભાઈઓ લેવા આવ્યા હતા તે મારી મરજીથી લઈ ગયેલ હતા। તે કોઈ ગુનેગાર નથી। સીસીટીવીમાં જે દેખાય છે એ ઝપાઝપી મને બચાવવા માટે થાય છે। મારા માતા પિતા તથા બીજા અન્ય લોકો બળજબરીથી લાવ્યા નથી, તે બધા નિર્દોષ